જો તમે પણ એપલ આઈફોનનો ઉપયોગ કરી રહ્યા છો, સાવધાન થઈ જાઓ. અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સ્વદેશી દેશોમાં વપરાશ કરતા એક નવી સાયબર ધમકી સૂચનાઓ મળી છે, જેમાં ચેતવણી આપવામાં છે કે કોઈ પણ દેશની સરકાર સમર્થ અને તેને આઈફોન હેક કરવાનો પ્રયાસ કરી શકે છે. ચેતવણી દ્વારા એપલ ખાતરી કરે છે કે વપરાશતા છે સર્વેલન્સમાં જાસૂસીના પ્રયાસોમાં સુરક્ષિત છે. જાણવામાં આવે છે કે ચેતવણી 2 ડિસેમ્બરની રોજ આપવામાં આવી હતી કે એપલના કહે છે જ્યારે પણ તેની સુરક્ષા ટીમની જાણ કરી તેમજ યુઝરમાં ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહી છે, ત્યારે જાણવા જરી રહી છે કે કંપની પોતાના ગ્રાહકને જાસૂસી, ખતરનાક અને હેકિંગને બચાવવા માટે આવું કરી રહી છે. જે આ ચેતવણીનો માત્ર અમુક લોકોને જ મોકલવામાં આવે છે, જેમ તે નિશાન બનાવવાનું ઉચ્ચ જોખમ હોય છે તેઓ માટે. મોટા ભાગે પત્રકારો, માનવાધિકારી અને કાર્યકર્તાઓનો રાજકારણ અને રાજદ્વારી અને સમાવેશ થાય છે, જે હુમલો કરવા માટે હેકરો ખૂબ જ ખર્ચાળ અને ખતરનાક પદ્ધતિનો ઉપયોગ કરે છે. ઝેરીનો જે ક્લિકમાં નબળાઈમાં અને કંઈ કબલી કર્યા વિના ફોન હેક કરી શકાય છે. આ પદ્ધતિમાં જે જટિલ ઉપયોગ કરતા સામાન્ય લોકો થતો નથી અને ઓફિશિયલમાં જે સ્ટેટમેન્ટમાં હેકિંગ ઘટના વિશે બહુ ઓછી માહિતી આપી છે. કંપની વાતો ખુલાસો કરી કેટલીક યુઝર પ્રભાવિત થઈ હતા, જે મોનિટરિંગ કરનાર હેકર કોણ હતા, જે એપલનું કહે છે કે આ માહિતી છુપાવવી જરૂરી નથી. હેકર તેમની પદ્ધતિઓ બદલી ન શકે, લોકોને નિશાન બનાવવા માટે આવ્યા, તેમની પ્રાઇવસી પણ સુરક્ષિત રહે.